નમસ્કાર વાલી મિત્રો, શું તમે તમારા બાળકના વિજ્ઞાન પ્રવાહના અભ્યાસના ખર્ચની ચિંતા કરી રહ્યા છો? તો હવે આર્થિક ચિંતા મુક્ત થઈ જાઓ. સરકાર લાવી છે નમો સરસ્વતી વિજ્ઞાન સાધના યોજના 2026. અરે વાહ, આ તો બહુ સારા સમાચાર છે. આ યોજના વિશે જરા વિગતે જણાવશો? પણ સાહેબ, અત્યારે બાળકો માટે વિજ્ઞાન પ્રવાહ શા માટે પસંદ કરવો જોઈએ? કારણ કે ગુજરાત હવે ગ્લોબલ ટેક હબ અને સેમિકન્ડક્ટર હબ બની રહ્યું છે. ભવિષ્યમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ યાની AI અને ગ્રીન એનર્જી જેવા ક્ષેત્રોમાં આવનારી નોકરીઓ માટે વિજ્ઞાન અનિવાર્ય છે. આ બધું વિકસિત ભારત @2047 માટે આપણી યુવા પેઢીને તૈયાર કરવાનું લક્ષ્ય છે. તો આ નમો સરસ્વતી વિજ્ઞાન સાધના યોજનાનો મુખ્ય ઉદ્દેશ્ય શું છે અને તેનો લાભ કોને મળશે? આ યોજનાનો સીધો ઉદ્દેશ્ય વિજ્ઞાન શિક્ષણને પ્રોત્સાહન આપવાનો છે. ધોરણ 11 અને 12માં વિજ્ઞાન પ્રવાહમાં પ્રવેશ લેતા વિદ્યાર્થીઓ માટે આ યોજના છે, જેમાં કુલ સહાય 25,000 રૂપિયાની આપવામાં આવે છે. આ 25,000 રૂપિયાની આર્થિક સહાયની ગણતરી કઈ રીતે થાય છે? જો ધોરણ 11માં શૈક્ષણિક વર્ષ દરમિયાન દર મહિને 1,000 રૂપિયા લેખે 10 મહિનાના કુલ 10,000 રૂપિયા મળશે, જે સીધા બેંક ખાતામાં જમા થશે. ત્યારબાદ ધોરણ 12માં પણ માસિક 1,000 રૂપિયા લેખે 10 મહિનાના 10,000 રૂપિયા મળશે. અને જ્યારે વિદ્યાર્થી બોર્ડની પરીક્ષા પાસ કરશે ત્યારે વધારાનું 5,000 રૂપિયા બોનસ મળશે. એટલે ધોરણ 12ના કુલ 15,000 અને ધોરણ 11-12ના મળીને કુલ 25,000 થશે. બરાબર સમજાયું. તો આ સહાય મેળવવા માટે પાત્રતાના નિયમો શું છે? સૌથી પહેલા તો વિદ્યાર્થીએ ધોરણ 10માં 50% કે તેથી વધુ ગુણ સાથે પાસ થવું જરૂરી છે. ત્યારબાદ ધોરણ 11માં વિજ્ઞાન પ્રવાહમાં પ્રવેશ લીધેલો હોવો જોઈએ. અને હા, શાળા GSHEB એટલે કે ગુજરાત બોર્ડ અથવા CBSE માન્ય હોવી જોઈએ. શું આ યોજનામાં વાલીઓ માટે આવકની કોઈ મર્યાદા ખરી? જો વિદ્યાર્થી સરકારી કે ગ્રાન્ટેડ શાળામાં ભણતો હોય તો આવકની કોઈ મર્યાદા નથી, બધાને લાભ મળશે. પણ જો બાળક ખાનગી કે સ્વનિર્ભર શાળામાં ભણતું હોય તો વાર્ષિક કૌટુંબિક આવક 6 લાખથી ઓછી હોવી જોઈએ. બીજો કોઈ ખાસ નિયમ કે શરત ખરી સાહેબ? હા, એક ખાસ ધ્યાન રાખવા જેવી બાબત છે. વિદ્યાર્થીની 80% હાજરી ફરજિયાત છે. સહાય મેળવવા માટે નિયમિત હાજરી અનિવાર્ય છે. અને આ હાજરીની ચકાસણી વિદ્યા સમીક્ષા કેન્દ્ર એટલે કે VSK દ્વારા કરવામાં આવે છે. તો પછી આના માટે અરજી કઈ રીતે કરવાની? પ્રક્રિયા એકદમ સરળ છે. વિદ્યાર્થીએ માત્ર શાળામાં પ્રવેશ લેવાનો છે. શાળા દ્વારા જ TCS પોર્ટલ પર નોંધણી થશે અને ત્યાંથી ડેટા સીધો નમો સરસ્વતી પોર્ટલ પર ટ્રાન્સફર થશે. એટલે કે વિદ્યાર્થીએ અલગથી કોઈ લોગિન બનાવવાની જરૂર નથી. બધી પ્રક્રિયા શાળા દ્વારા જ થશે. શાળામાં પ્રવેશ વખતે કયા દસ્તાવેજો જમા કરાવવાના રહેશે? જરૂરી દસ્તાવેજોની યાદીમાં વિદ્યાર્થી અને માતા-પિતાનું આધાર કાર્ડ, ધોરણ 10ની માર્કશીટ અને બેંકની પાસબુક જોઈશે, જેમાં માતાના ખાતાને અગ્રતા અપાશે. આ ઉપરાંત લાગુ પડતો હોય તો આવકનો દાખલો અને શાળાનું બોનાફાઇડ સર્ટિફિકેટ પણ જોઈશે. અને આ સહાયના પૈસા કોના ખાતામાં જમા થશે? આ સંપૂર્ણ પારદર્શક અને સીધો લાભ એટલે કે DBT આપતી પ્રક્રિયા છે. સરકાર તરફથી સહાયની રકમ માતાના બેંક ખાતામાં જમા કરવામાં આવશે. માત્ર જો માતા હયાત ન હોય તો જ તે રકમ વિદ્યાર્થીના ખાતામાં જમા થશે. મારી દીકરી અત્યારે ભણે છે, તો તેને કોઈ વિશેષ લાભ મળશે ખરો? ચોક્કસ. દીકરીઓ માટે તો બમણો લાભ છે. વિજ્ઞાન પ્રવાહની વિદ્યાર્થીનીઓને નમો સરસ્વતી વિજ્ઞાન સહાયની સાથે સાથે નમો લક્ષ્મી એટલે કે ધોરણ 9થી 12ની સહાય યોજનાનો પણ લાભ મળશે. આ બંને યોજનાઓથી દીકરીઓને વિશાળ આર્થિક સુરક્ષા મળશે. ખરેખર આ તો સરકારનું ખૂબ મોટું અને પ્રશંસનીય કદમ છે. બિલકુલ. 2026-27ના બજેટમાં આ યોજના માટે સરકારે 250 કરોડ રૂપિયા ફાળવ્યા છે. આ વર્ષે 2.5 લાખથી વધુ વિદ્યાર્થીઓ લાભાર્થી બન્યા છે. તો ઉજ્જવળ ભવિષ્યની શરૂઆત આજથી જ કરો. વધુ માહિતી માટે તમે તમારા શાળાના આચાર્યશ્રીનો સંપર્ક કરી શકો છો અથવા www.digitalgujarat.gov.in અને www.sebexam.org વેબસાઇટની મુલાકાત લઈ શકો છો. વિજ્ઞાન સાધના એ જ પ્રગતિની ચાવી છે. મિત્રો, જો તમને આ માહિતી ઉપયોગી લાગી હોય તો વિડીયોને લાઇક અને શેર ચોક્કસ કરજો. આવી જ અઘરી માહિતીની સરળ સમજૂતી માટે અત્યારે જ ડિજીમિત્ર AIને સબસ્ક્રાઇબ કરો. ફરી મળીશું એક નવા ડિજિટલ ઉકેલ સાથે. આભાર. તમારો ડિજિટલ સાથી, તમારો ડિજીમિત્ર.